નમસ્કાર. ખબર છે, સંતોના જીવનમાં એવી કેટલીક શક્તિશાળી વાર્તાઓ છુપાયેલી છે જે આપણને આજે પણ રસ્તો બતાવી શકે છે. તો ચાલો એમની સાથે જોડાઈએ અને જોઈએ કે એમના જીવનમાંથી આપણને સદ્ગુણ, સેવા અને આધ્યાત્મિક જાગૃતિના કેવા અમૂલ્ય પાઠ શીખવા મળે છે. અને આ જ વિચાર કર્મ એ જ પૂજા છે, આપણી આજની ચર્ચાનો પાયો છે. આ એક નાનકડો વિચાર આપણને શીખવે છે કે આપણું નાનામાં નાનું કામ પણ જો નિષ્ઠાથી કરવામાં આવે તો કેવી રીતે એક ભક્તિ બની શકે છે. તો આ સફરમાં આપણે 5 મુખ્ય વિષયો પર વાત કરીશું. પહેલા જ્ઞાનની શોધ, પછી કર્મોમાં કેવી શુદ્ધતા હોવી જોઈએ, વિચારોની તાકાત શું છે, નમ્રતા અને ભક્તિનું મહત્વ, અને છેલ્લે આ બધાનો સાર શું છે. ચાલો તો શરૂ કરીએ. તો આપણો પહેલો મુદ્દો છે જ્ઞાનની શોધ. પણ હા, આ ખાલી ચોપડીઓ વાંચવાની વાત નથી હો. સાચું જ્ઞાન તો એ છે જે આપણી જિંદગી બદલી નાખે, આપણા અંદરમાં એક સમજણનો દીવો પ્રગટાવે. તો સવાલ એ છે કે આ જ્ઞાનની અસલી કિંમત શું છે અને શું શીખવા માટે કોઈ ઉંમર હોય છે ખરી? મને લાગે છે કે આ સવાલોના જવાબ આપણને 2 બહુ જ સરસ વાર્તાઓમાં મળશે, એક બાળકની અને એક વૃદ્ધની. જુઓ, અહીં જ્ઞાન માટેની 2 અદ્ભુત તરસ દેખાય છે. એક બાજુ એક નાનકડો બાળક છે, સ્વામી રામતીર્થ. એ પોતાના ગુરુ માટે ઘરની સૌથી સારી ગાયનું દાન કરી દે છે. કેમ? કારણ કે એમને મન જ્ઞાનનું દૂધ ગાયના દૂધ કરતાં ક્યાંય વધારે કિંમતી હતું. અને હવે બીજી બાજુ જુઓ, જાપાનમાં એક 75 વર્ષના દાદાજી. એ પોતાના દેશના લોકો માટે પ્રાણીશાસ્ત્રના પુસ્તકોનો અનુવાદ કરવા માટે જર્મન ભાષા શીખે છે. આ બંને વાર્તાઓ આપણને શું બતાવે છે? બસ એ જ કે જ્ઞાનની ભૂખને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. સારું, જ્ઞાન મેળવી લીધું એ તો પહેલું પગથિયું થયું, પણ અસલી કસોટી તો હવે છે કે આપણે એ જ્ઞાનને આપણા કર્મોમાં, આપણા કામમાં કેવી રીતે ઉતારીએ છીએ. તો ચાલો હવે જોઈએ કે કર્મમાં શુદ્ધતાનો અર્થ શું થાય. એક સવાલ છે, આપણા હાથ ખરેખર શુદ્ધ ક્યારે કહેવાય? શું સાબુથી ધોવાથી, કે પછી એની પાછળ કોઈ બીજો ઊંડો અર્થ છે? ગુરુ ગોવિંદ સિંઘે આનો બહુ જ સ્પષ્ટ જવાબ આપ્યો છે. ગુરુજીએ જે શીખવ્યું ને એ ખરેખર સમજવા જેવું છે. તેમણે કહ્યું કે સાચા પવિત્ર હાથ એ નથી જે માત્ર ધોયેલા હોય, પણ એ હાથ છે જે બીજાની સેવામાં, બીજાના ભલા માટે જોડાયેલા રહે છે. ખરી શુદ્ધતા તો આપણા કામમાં હોય છે, બહારના દેખાવમાં નહીં. અને આ જ વાત સંત કબીરની વાર્તામાં કેટલી સુંદર રીતે દેખાય છે. એમણે પોતાના રોજિંદા કામને, વણાટને એક દૈવી સેવાનું રૂપ આપી દીધું. કામ તો એ જ રહ્યું, પણ જેવી દ્રષ્ટિ બદલાઈ એમનું કામ પૂજા બની ગયું. આ બતાવે છે કે કોઈ પણ કામ હોય, જો એને ઊંચી ભાવનાથી કરવામાં આવે ને તો એ આધ્યાત્મિક બની જાય છે. આપણા દરેક કામનું, દરેક કર્મનું મૂળ ક્યાં હોય છે ખબર છે? એક વિચારમાં. સંતો આપણને એ જ શીખવે છે કે જો આપણે આપણી બહારની દુનિયાને બદલવી હોય તો એની શરૂઆત આપણા અંદરના વિચારોથી જ કરવી પડશે. રામકૃષ્ણ પરમહંસ આ વાત સમજાવવા માટે એક સરસ ઉદાહરણ આપતા. એમણે કહ્યું કે આપણે બધા માછલી જેવા છીએ. જુઓ, મોટાભાગની માછલીઓની જેમ ઘણા લોકો દુનિયાદારીની જાળમાં ફસાયેલા જ રહે છે. અમુક બીજી માછલીઓ જેવી છે જે બહાર નીકળવા માટે ખૂબ તરફડિયા મારે છે, પણ નીકળી નથી શકતી. બહુ જ ઓછી એવી હોય છે જે આઝાદ થઈને પાછી નદીમાં જતી રહે છે. પણ સાચા જ્ઞાની એ તો ચોથી જાતની માછલી જેવા હોય છે, જે ક્યારેય એ જાળની નજીક પણ નથી જતા. બસ મોહ-માયાથી દૂર રહીને પોતાનું જીવન જીવે છે. આવી જ એક સરસ વાત સ્વામી રામતીર્થની છે. કોઈક એમને પૂછ્યું કે શું સ્ત્રીઓની વચ્ચે રહીને શુદ્ધ રહી શકાય? ત્યારે એમણે જે જવાબ આપ્યો એ સમજવા જેવો છે. એમણે કહ્યું કે સાચું ચારિત્ર તો વિચારોની શુદ્ધતા પર ટકેલું છે. જો આપણું મન શુદ્ધ હોય ને તો બહાર ગમે તેવી પરિસ્થિતિ હોય, વ્યક્તિ ક્યારેય સાચા રસ્તેથી ભટકી જ ના શકે. અને વિચારોની શુદ્ધતાની પરાકાષ્ઠા એટલે ભગવાન મહાવીર. વિચારો પોઈએ એમના પર ઉકળતું દૂધ નાખ્યું. અને એ શું બોલ્યા કે મને મારા દાજવાની ચિંતા નથી, મને તો એ વાતનું દુઃખ છે કે તને તારા આ ક્રૂર કામનું ફળ કેટલું પીડાદાયક મળશે. આનાથી મોટી કરુણા શું હોઈ શકે? એમને પોતાના દુઃખ કરતાં પણ પહેલા માણસના કર્મના ફળની વધુ ચિંતા હતી. તો જ્યારે વિચારો આટલા શુદ્ધ અને શક્તિશાળી બની જાય ત્યારે શું થાય? ત્યારે એમાંથી અહંકાર પેદા નથી થતો, પણ ઊંડી નમ્રતા અને ભક્તિનો જન્મ થાય છે. અને આ જ સાચી મહાનતાના ઘરેણાં છે. ગુરુ નાનકની આ વાર્તા થોડી વિચિત્ર લાગશે, પણ એની પાછળ બહુ ઊંડું શાણપણ છે. એમણે સારા લોકોને આશીર્વાદ આપ્યા કે તમે ઉજળી જાઓ,
અને ખરાબ લોકોને કહ્યું કે તમે અહીં જ વસેલા રહો. કેમ? કારણ કે તેઓ ઈચ્છતા હતા કે સારા લોકો બધે ફેલાય અને પોતાની સારફ ફેલાવે, જ્યારે ખરાબ લોકો એક જ જગ્યાએ સીમિત રહે જેથી એમની બુરાઈ પણ ત્યાં જ અટકી જાય. જુઓ, સાચા સંત હંમેશા આખા સમાજના ભલાનો જ વિચાર કરે છે. અને નમ્રતાનું આનાથી મોટું ઉદાહરણ શું હોય? એક ડૉક્ટરે રામકૃષ્ણ પરમહંસને ભૂલથી માળી સમજી લીધા અને ફૂલ લાવવાનો હુકમ કર્યો. પરમહંસજીએ એક શબ્દ પણ બોલ્યા વગર ચૂપચાપ એમનો આદેશ માન્યો. આ જ તો સાચી મહાનતા છે, જેને કોઈ ઓળખપત્રની જરૂર નથી. એ તો આવી અસાધારણ નમ્રતામાં જ દેખાઈ આવે છે. ચાલો, તો હવે આ બધી શક્તિશાળી વાર્તાઓમાંથી આપણને જે મુખ્ય બોધપાઠ મળ્યા એને એકવાર ફરીથી યાદ કરી લઈએ. આ એવા સિદ્ધાંતો છે જે આપણને આપણા રોજિંદા જીવનમાં પણ ખૂબ કામ લાગી શકે છે. તો આપણે શું શીખ્યા? પહેલી વાત કે સાચું જ્ઞાન એ જીવનભરની શોધ છે જે ગુરુઓના આદર પર ટકેલી છે. બીજી વાત, શુદ્ધતા કોઈ પૂજાપાઠમાં નથી પણ બીજાની નિસ્વાર્થ સેવામાં છે. ત્રીજું, આપણા વિચારો જ આપણું ચારિત્ર્ય બનાવે છે અને આપણા કર્મોના ફળ તો ભોગવવા જ પડે છે. ચોથું, સૌથી મોટા સદ્ગુણો પણ નમ્રતા અને બધાના ભલાની ભાવનાથી જ શોભે છે. અને છેલ્લે, આપણા રોજિંદા કામને જ જો પૂજા બનાવી દઈએ તો એ જ ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો છે. આ માત્ર વાર્તાઓ નથી, પણ એક સાર્થક જીવન જીવવાની ચાવીઓ છે, નહીં? આ બધું સાંભળ્યા પછી એક સવાલ આપણા બધાના મનમાં થવો જોઈએ. આપણે જોયું કે આપણા કામ, આપણા વિચારો અને આપણી નમ્રતા આ બધું મળીને આપણું વ્યક્તિત્વ બનાવે છે. તો આજે આ ક્ષણે આપણે આમાંથી કઈ વસ્તુ પર સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે? અહીં જે પણ જ્ઞાનની વાતો થઈ તે યુગઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલા હિન્દી પુસ્તક સંતોની વાર્તાઓમાંથી લેવામાં આવી છે. આ પુસ્તક ખરેખર પ્રેરણાનો એક અનંત સ્ત્રોત છે.